નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 3 પાખડીનું મૂલ્યાંકન. એચએસસી બોર્ડ એક્ઝામમાં આપણે વિભાગ ડીના દાખલાની પ્રેક્ટિસ કરીએ છીએ. જો ચેનલ પર નવા હોય તો આગળના વિડીયો જોઈ લેજો. આગળના વિડીયોમાં આપણે બધી થિયરી, તમામ પ્રકારની રીતોના વિડીયો મૂક્યા છે. આ ઉપરાંત એચએસસી બોર્ડ એક્ઝામમાં જે વિભાગ એ અને બીમાં જે પ્રશ્નો પૂછાય છે એની પ્રેક્ટિસ કરી લીધી છે. હવે આપણે વિભાગ ડીની પ્રેક્ટિસ કરીએ છીએ. એમાં સાદી સરેરાશ આગલા વિડીયોમાં 3 દાખલાની પ્રેક્ટિસ કરી હતી. આજે પણ આપણે સાદી સરેરાશની પદ્ધતિનો ઉપયોગ કરીને પાઘડીનું મૂલ્યાંકન ગણવાની દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો રકમ છે, નીચેની માહિતી પરથી પાઘડીનું મૂલ્યાંકન છેલ્લા વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે શોધો. તો આપણને વર્ષ આપ્યું છે 2006માં 40,000 નફો છે, 2007માં 35,000 નફો છે, 2008માં ખોટ છે, કાઉન્સમાં છે એટલે ખોટ છે, અને 2009માં 60,000 નફો છે. તો સરેરાશ નફાની ગણતરી માટે આપણે શું જોશે? કુલ નફો. તો 40,000 પ્લસ 35,000 પ્લસ 60,000 માઇનસ 15,000. 40 ને 10 60 ને 15 ગયા એટલે 1,20,000. કુલ નફો કેટલો થશે? 1,20,000. સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ. કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો છે આપણી પાસે 1,20,000. વર્ષોની સંખ્યા આપણી છે 1, 2, 3 ને 4, માટે 4. 4 તેરી 12. સરેરાશ નફો આવશે 30,000. હવે પાઘડીનું સૂત્ર મૂકીએ. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. સરેરાશ નફો આપણી પાસે છે 30,000. ખરીદીના વર્ષો આપણને રકમમાં કીધું છે, 5 વર્ષની ખરીદીના આધારે કરવાનું છે, તો 5. તો પાઘડી થશે 3 × 5 = 15, 1,50,000. બીજા દાખલાની પ્રેક્ટિસ જોઈએ. આપણે રકમ જોઈએ. નીચેની માહિતી પરથી પાઘડીનું મૂલ્યાંકન છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે શોધો. તો વર્ષ આપણને આપ્યું છે અને પરિણામ આપ્યું છે. 2013માં 20,000 નફો છે, 2014માં 5,000 ખોટ છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખજો. કાઉન્સમાં આપેલું હોય એ ખોટ હોય એ બાદ થાય. 2015માં 15,000 છે, 2016માં 6,000 છે. તો આપણે જોશે કુલ નફો સરેરાશ નફા માટે. તો સરેરાશ નફાની ગણતરી કરીએ તો 20,000 પ્લસ 15,000 પ્લસ 6,000 માઇનસ 5,000. તો કુલ નફો આપણને મળશે 36,000. સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો આપણે મેળવી લીધો છે 36,000. વર્ષ 4 છે, માટે સરેરાશ નફો આવશે 9,000. પાઘડીનું સૂત્ર મૂકીએ. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. અહીંયા આપણને રકમ કીધું છે 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાનું છે, માટે સરેરાશ નફો 9,000 ગુણ્યા 5 બરાબર 45,000. માટે પાઘડી આવશે 45,000. હવે પછીના વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો ભારિત સરેરાશ નફાના આધારે પાઘડીનું મૂલ્યાંકન ગણવાનું જે આવે છે એની પ્રેક્ટિસ કરીશું. આ વિડીયોમાં સાદી સરેરાશ આપણે હવે પૂર્ણ કરીએ છીએ. સાદી સરેરાશ એકદમ ઇઝી છે. તમારે જે ધ્યાન રાખવાનું છે એટલું જ કે નફાનો સરવાળો કરવાનો, ખોટ હોય તો એ બાદ કરી નાખવાની. બોર્ડના પરીક્ષા હોલમાં ઉતાવળ નહીં કરી નાખવાની, બધો જ સરવાળો કરી નાખ્યો. અને બીજી ખાસ વાત એ યાદ રાખવાની છે કે જો તમને યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવાનો કીધું હોય તો નફો કન્ટિન્યુ વધતો હોય તો ભારિત સરેરાશ, પણ નફામાં વધઘટ થતી હોય તો સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો. બરાબર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આગળના બધા વિડીયો જોશો એટલે તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. ચેનલને લાઈક કરજો. તમારા 12મા ધોરણના તમામ વિદ્યાર્થીઓ સાથે ચેનલ શેર કરજો. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. અસ્તુ.